જય શ્યારામ મિત્રો, જય શ્યારામ। તો અત્યારે અમે અહીંયા પહોંચી। જય શ્યારામ મિત્રો, મજામાં છો ને? મોજમાં રહેજો હો ભાઈ। હા, મોજ માર્યો, આનંદ માર્યો, હરખ માર્યો અને અમારા વિડીયો જોતા રહ્યો। તો અત્યારે આપણે છે ને જલગાંવથી ફુલેણી બસમાં જઈશું। એસી બસમાં આપણે પહેલાં વહેલા બેઠા જોઈ શકો છો। જો કેવી મસ્તીની બસ છે, ભારે મજાની છે હો ભાઈ। આપણે આ છે ને આ એસી બસમાં પહેલાં વહેલા જ બેઠા। હા, આવી આપણી બાઇકમાં ચાલી હોય પણ આજ તો વળી ગઈ, કોને ખબર મળી ગઈ। હા, તમે જોઈ શકો છો કેવી મજા આવે। જુઓ, હા, આનંદ મંગળ કરીએ છીએ। જય શ્યારામ। આમ જો આપણે પાછળની સીટમાં બેઠા ને એટલે આપણને એમ લાગે આ ડ્રાઈવર સાહેબ આપણને હિંચકા નાખે, એવી મજા આવે। હા, આ જોઈ શકો છો તમે। હા, જુઓ, આમ જુઓ, થેપલા નથી મોજ છે હો। જો તમે જોઈ શકો છો, જો આ થેપલા છે ને નાસ્તા પાણી મજાના। હા, આપણે તો આ જિંદગીમાં આનંદ, મંગલ, મોજ, હરખ, જલસા કરવાના છે। હા, બસ બીજું શું કામ છે? હવે કાંઈ નથી। હા, જો આ પાછળ જમે છે એ પણ આપણા કથાવાળા ગુજરાતી છે હો। હા, બેઠા ખાટલાનો જો, ખાટલાનો અહીંયા ખાટલાનો। ટ્રેનમાં પછી બસમાં હવે રિક્ષામાં જઈએ છીએ ભાઈ। હા, જો મિત્રો, જય શ્યારામ। તમે જોઈ શકો છો, આપણે ખુલદાબાદ આવી ગયા છીએ ને આ એક નવી આઈટમ શો બનાવે છે। તો આપણે એને પૂછીને જોઈએ છે। તો અંદા બિના રહેજો વિડીયોમાં, જોઈ શકો છો। જો તમે નવી આઈટમ હશે, આપણે ત્યાં કોઈ નથી આવી બનાવતા। હા, હું તમને બતાવું છું। તો જુઓ તમે। ओ भैया, ये क्या है आइटम? खाजा मिठाई है। हैं? खाजा मिठाई। खाजा मिठाई कैसे भाई? જુઓ તમે આ કઈ રીતે બનાવે છે। જુઓ, कैसा बनाता है ये? हाँ बोलो। अच्छा, अच्छा, कुछ और नहीं बोलना है। ये कैसा बनता है? एक जो वाला ओह, अच्छा अच्छा। देखो जो ये बताएगा ना कैसे बनता है। ये जो ये बताता है, ये बनता मैदे का। मैदे का बनता है। अच्छा अच्छा। और वो तेल में तला जाता है। तेल में तळीने પછી ખાંડની સાણીમાં નાખી ને આ મેંદાના મોટા મોટા પુડલા બનાવે છે, જોઈ શકો છો તમે। હા, તો આ બધું નવીન નવીન તમે જોજો હો ભાઈ। આ હું છે ને આ મહારાષ્ટ્રમાં હંધાય નવા નવા વિડીયો બનાવું છું, નવી નવી આઈટમ બતાવું છું। તો આપણા વિડીયોમાં બિના રહેજો। तुम्हारा चैनल नाम क्या है? સંતોષ કળસાર। જય શ્યારામ મિત્રો, જો તો આવી હંધી લાગત દુકાન છે હો। હા, જય શ્યારામ। જો તો અત્યારે અમે અહીંયા પહોંચી જાઓ ભાઈ। આ રામકથા છે ને આ મંદિર છે ધુણેશ્વર મહાદેવ। જય શ્યારામ। જો તમે અહીંનો નજારો નાની હંધાઈ જુઓ ભાઈ, મસ્તીનું છે હો ભાઈ અહીંનો। જય શ્યારામ, જય શ્યારામ। જોઈ શકો છો, જો તમે આ મહામંડલેશ્વર સ્વામી શાંતિ
શાંતિગીરીરાજ મહારાજના આશ્રમમાં છે રામકથા. તમે જોઈ શકો છો. આ એનો ગેટ છે મોટો. સિયારામ તો જો અમે છે ને આ મિત્ર અમારા છે જૂના ને જાણીતા, તો એને છે ને આપણે તમને હંધાને ખબર છે ને અમારો મગજ ઉપલો થોડોક ખાલી થઈ ગયેલો છે એટલે બહુ યાદ શક્તિ નથી રહેતી. એટલે આ ભાઈ છે ને એ થોડુંક બે શબ્દો તમને વાત કરશે, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. અમે જય સિયારામ. અમે કથામાં પહોંચી ગયા છીએ. કાલના નીકળ્યા હતા અમદાવાદથી, અને અત્યારે અમે હાલમાં મહારાષ્ટ્ર, પહેલાં ઔરંગાબાદ નામ હતું, પછી મહારાષ્ટ્ર સરકારે એનું નામ બદલી અને સંભાજીનગર કર્યું. સંભાજીનગરથી આગળ ઇલોરા ગુફા કહેવાય, જે વિશ્વ પ્રખ્યાત છે એનું શિલ્પીકાર ઇલોરા ગુફા. તો ઇલોરા ગુફાની બાજુમાં જનાર્દન સ્વામી સંસ્થાનો એક જગ્યા છે, ત્યાં બાબુની કથા કાલથી ચાલુ થવાની. અમે અત્યારે પહોંચી ગયા છીએ અને પછી કાલથી ગણેશભાઈ તમને આગળ બતાવશે. હા, તો હંધાય આમ જો આપણા છે ને જુદા જુદા રાજ્યોના, જુદા જુદા ધામોના, જુદી જુદી નદીઓના અને જુદા જુદા નજારા, જુદા જુદા પર્વતોના આવા હંધાય આપણે વિડીયા બનાવીએ છીએ ને, તો તમે હંધાય આપણા વિડીયા જોતા રહેજો ને ભાઈબંધ દોસ્તારો અને સગા સંબંધીને શેર કરજો. તો અત્યારે આ મારો વિડીયો પૂરો કરું છું. જય સિયારામ, આવજો.